નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર. વલસાડ શહેરમાં વૃદ્ધ મહિલાને ચાકુની અણી પર બંધી બનાવી ધોળા દિવસે થયેલી લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. સંડોવાયેલા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 28 એપ્રિલ 2026ના રોજ વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં વિશાલ કોમ્પ્લેક્સના ફ્લેટમાં 3 અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલાને કામવાળી બેનને ચપ્પુ બતાવી બંધક બનાવી દીધા હતા. આરોપીઓએ સોનાના દાગીના, ચાંદીની મૂર્તિઓ, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 3,86,000ની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ બંને મહિલાઓના હાથ પગ બાંધી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોના આધારે ઝડપી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 4 આરોપીઓની ઓળખ કરી તેમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઉર્ફે ડીજે કામડે, સાંઈ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય જાદવ અને રંજીત ઉર્ફે તાત્યા માનીનો સમાવેશ થાય છે. આરોપીઓ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી વિશાલ અગાઉ કોમ્પ્લેક્સમાં કલર કામ માટે આવ્યો હોવાથી તેને ખબર હતી કે ફ્લેટમાં વૃદ્ધ મહિલા એકલી રહે છે. તેણે અન્ય સાગરીતો સાથે મળીને રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. યોગ્ય તક મળતા આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 3,21,000થી વધુ, મોબાઈલ ફોન, વિદેશી ચલણ, ચપ્પુ, ચાંદીના સિક્કા સહિત કુલ 3,61,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓના અગાઉના ગુનાહિત રેકોર્ડ પણ બહાર આવ્યા છે. હાલ તમામ આરોપીઓને વધુ તપાસ માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. વલસાડ એલસીબી, સિટી પોલીસ અને જિલ્લા પોલીસની ટીમ પરથી ગણતરીના કલાકોમાં ગંભીર લૂંટકાંડનો ભેદ ઉકેલાતા पुलिस कामगिरी की प्रशंसा થઈ રહી છે. तारीख 28 अप्रैल को वलसाड सिटी में विशाल कॉम्प्लेक्स में फ्लैट नंबर 102 में एक लूट की वारदात सामने आई थी. इसमें 3 बंदों ने एक महिला और उनकी कामवाली को चाकू की नोक पे बंधक बना के उनसे लूट की थी और कुल मिला के 3,86,000 का मुद्दामाल उन्होंने लूट किया था. टेक्निकल एनालिसिस और सीसीटीवी फुटेज के आधार पे पुलिस की जांच पड़ताल में ये मालूम हुआ कि 4 लोग, विशाल, रंजीत, ये 4 लोग मिलके इसके वारदात को अंजाम दिए हैं. और इनमें जो मास्टरमाइंड था विशाल उर्फे डीजे कामले, वो पिछले 10 साल से गुजरात में यहाँ पे वलसाड में रह के कलर काम करता था. तो अपने कलर काम के दरमियान उसको मालूम पड़ा कि इस विशाल कॉम्प्लेक्स में जो फ्लैट नंबर 102 में एक बुजुर्ग महिला रह रही है, वो अकेली रहती है. उनके साथ आने जाने वाले बहुत कम लोग हैं. तो वहाँ से उनको लूट के लिए अच्छा पैसा मिलेगा, ये सोच के उन्होंने अपने दोस्तों को बुलाया था और पूरी घटना को अंजाम दिया था. और पुलिस ने सीसीटीवी फुटेज और टेक्निकल एनालिसिस की वजह से इन सबको अरेस्ट किया है और जो मुद्दामाल था उसको रिकवर किया है.